નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કલીલમય દ્રાવણ જે છે એ દ્રાવણના શુદ્ધિકરણની પદ્ધતિઓ, બરાબર, જેડબલી સાથે જોયેલી. હવે આપણે જોવાનું છે કલીલમય દ્રાવણના ગુણધર્મ. કલીલમય દ્રાવણના ગુણધર્મો, કારણ કે આપણે સાચા દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ દ્રાવણ નામના ચેપ્ટરમાં ભણી ગયા. તો આ કલીલમય દ્રાવણના ગુણધર્મનો પણ આપણે અભ્યાસ કરવો પડે, બરાબર. ચાલો, એમાં પહેલું છે કોલિગેટિવ પ્રોપર્ટી, સંખ્યાત્મક ગુણધર્મ. કોલિગેટિવ પ્રોપર્ટી, સંખ્યાત્મક ગુણધર્મ. ચાલો જુઓ તેમાં શું છે. પહેલું સમજો કે કલીલમય દ્રાવણમાં કણો છે ને બહુ જ મોટા સમુચ્ચય હોવાથી કણોની સંખ્યા સાચા દ્રાવણ કરતાં ઓછી હોય છે. સમજો બરાબર વ્યવસ્થિત રીતે. કલીલમય કણો ખૂબ જ મોટા સમુચ્ચય હોવાથી કલીલમય દ્રાવણમાંના કણોની સંખ્યા સાચા દ્રાવણની સરખામણીની દ્રષ્ટિએ ઘણી ઓછી હોય છે. કારણ કે મોટા ભાગના છે એ બધા સાચા દ્રાવણમાં તો ઓગળી ગયા હોય ને, બરાબર. એટલે કહેવાનો મતલબ શું થઈ ગયો અહીંયા કે કલીલમય કણો ખૂબ જ મોટા સમુચ્ચય હોવાથી, ખૂબ જ મોટા જે કલીલમય દ્રાવણ છે એ દ્રાવણમાંના કણોની સંખ્યા સાચા દ્રાવણની સરખામણીમાં ઘણી ઓછી હોય છે. કારણ કે સાચા દ્રાવણમાં તો મોટા ભાગના કણો દ્રાવણમાં ઓગળી ગયા હોય, જ્યારે કલીલમય દ્રાવણમાં તો મોટા સમુચ્ચય બનાવેલા હોય, એ ઓગળેલા ન હોય, એટલે એની સરખામણીમાં ઓછી હોય છે. અને એટલા માટે કલીલમય દ્રાવણોના સંખ્યાત્મક ગુણધર્મ, કોલિગેટિવ્સ પ્રોપર્ટી, કલીલમય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? તો કે પાઈ અભિસરણ દબાણમાં થતો ફેરફાર, ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો અને બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં થતો ઘટાડો, દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા પી, બરાબર. આ ચાર ગુણધર્મ સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણ કરતાં ઓછા હોય છે, બરાબર. હું અહીંયા લખું છું, સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણ કરતાં ઓછા હોય છે. સાચા દ્રાવણ કરતાં ઓછા હોય. સંખ્યાકણની સંખ્યા છે એ કલીલમય કણ દ્રાવણમાં સાચા દ્રાવણ કરતાં કેવી હોય છે? ઓછી હોય છે, બરાબર. અને તમને બધાને ખબર છે કે કોલિગેટિવ પ્રોપર્ટી એ આઈ પર આધાર રાખે, બરાબર. એટલે દ્રાવ્ય કણની સંખ્યા ઓછી હોય તો કોલિગેટિવ પ્રોપર્ટી પણ એની કેવી હોય? ઓછી. આમાંથી એક બહુ સરસ ક્વેશ્ચન બને. તમને શું કરે, નીચે છે ને 4 દ્રાવણની જોડ આપી દે, એમાં એક દ્રાવણ કલીલમય હોય, સાંદ્રતા ન આપી હોય, અને તમને એમ પૂછે કે નીચેનામાંથી કયા દ્રાવણની જોડમાં સંખ્યાત્મક ગુણધર્મ ડેલ્ટા ટીબીનો વધારો સૌથી વધુ હોય, બરાબર. તો 3 કલીલ હશે ને એક દ્રાવણ કેવું હશે આપણું? સાચું. તો એ સાચા દ્રાવણમાં ડેલ્ટા ટીબીનો વધારો કેવો હોય છે? વધુ હોય છે. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? આ એક ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો. પ્રોપર્ટી નંબર 2, આજના લેક્ચરનો મોસ્ટ આઈએમપી સવાલ, અને એનું નામ છે ટિન્ડોલ અસર અથવા ટિન્ડલ અસર.
બરાબર. નવી રેફરન્સ બુકમાં આપણી પાસે ટિન્ડોલ અસર આવ્યું છે, બરાબર. આમ પહેલાં ટિન્ડલ અસર બોલતા, એટલે મને ટિન્ડલ બોલવાની ટેવ છે, બરાબર. તો ચાલો, કેવી રીતે એ ટિન્ડલ અસર છે શું, જો કે મેં આગળ પણ વાત કરી હતી જ્યારે કલીલ સ્ટાર્ટ કરેલું ત્યારે, તો અત્યારે પણ હું તમને એ વાત કરું છું. સાંભળજો કે સમાંગ દ્રાવણ હોય, તમારી પાસે કોઈ એકદમ સમાંગ દ્રાવણ હોય, ધેટ મીન્સ સાચું દ્રાવણ હોય, બરાબર. પછી એ જે દ્રાવણ છે એ દ્રાવણને અંધારામાં મૂકી દેવાનું. અંધારામાં શું કરી દેવાનું? મૂકી દેવાનું, બરાબર. અંધારામાં મૂકી એ ડિરેક્શનમાં એનું અવલોકન કરવામાં આવે. શું કરવામાં આવે? અવલોકન કરવામાં આવે. પ્રકાશની દિશામાં એનું શું કરવામાં આવે? અવલોકન કરવામાં આવે. તો તેવા સમયે એ સમાન દ્રાવણ છે ને એકદમ ચોખ્ખું દેખાય છે. એકદમ કેવું દેખાય છે? ચોખ્ખું દેખાય છે. જો તમને કદાચ ન સમજ પડતી હોય તો હું અહીંયા એક નાનકડી એવી આકૃતિ દોરું. ચાલો, અહીંયા માની લ્યો કે આપણી પાસે એક બીકર છે અને આ બીકરની અંદર અહીંયા ટ્રુ સોલ્યુશન ભરેલું છે, સાચું દ્રાવણ. કયું દ્રાવણ? સાચું. અને એ સાચા દ્રાવણમાં તમે આવી રીતના પ્રકાશ પસાર કરો છો, બરાબર. આ પ્રકાશની ડિરેક્શન છે. હવે આ જ ડિરેક્શનમાં તમે જો જોશો ને, બરાબર, તો દ્રાવણ એકદમ ચોખ્ખું દેખાય છે. ચોખ્ખું દેખાય છે. શું દેખાય છે? ચોખ્ખું, બરાબર. પરંતુ તમે સમજો કે તમે અહીંથી ઉપર માઇક્રોસ્કોપ રાખીને જુઓ, બરાબર. માઇક્રોસ્કોપ ન રાખો અને ઉપરથી જુઓ તો બી કોઈ પ્રશ્ન નથી, બરાબર. તો પછી હું અહીંયા એવું લખું છું કે પ્રકાશના પુંજની દિશાને લંબ જોવામાં આવે. પ્રકાશના જે પુંજ છે એ પુંજની દિશાને લંબ જોવામાં આવે. કાટખૂણેથી એનું શું કરવામાં આવે? અવલોકન, 90 ડિગ્રી. ડિરેક્શન તો પ્રકાશની આમ છે, તમે ઉપરથી જોવો છો અને એને લંબ સંપૂર્ણપણે કેવું દેખાય છે? કાળું દેખાય છે. આ વાત મેં સમાંગ મિશ્રણ માટે કરી છે, એટલે કે સમાંગ દ્રાવણ માટે કરી છે. કહેવાનો મતલબ એવો કે આ વાત સાચા દ્રાવણ માટે થાય છે. કોની માટે થાય છે? સાચા દ્રાવણ માટે, બરાબર. તો આના ઉપરથી હું તમને એક વસ્તુ શું કહી શકું, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, એટલે કે સમાંગ દ્રાવણ અથવા સાચું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવતા નથી, બરાબર. ટિન્ડોલ અસર દર્શાવતા નથી. ક્લિયર? આ ધ્યાનમાં રાખવાનું. આ પહેલો મુદ્દો. સમાંગ દ્રાવણને અંધારામાં મૂકી અને પ્રકાશની દિશામાં અવલોકન કરવામાં આવે તો એ દ્રાવણ એકદમ સ્વસ્થ દેખાય છે. પ્રકાશ પસાર કરો છો ને તમે નહીં જોઈ શકો, પરંતુ પ્રકાશના પુંજની દિશાને જો લંબ કાટખૂણેથી એનું અવલોકન કરવામાં આવે તો એ દ્રાવણ સંપૂર્ણપણે કાળું દેખાય છે. એવું દર્શાવે છે કે પ્રકાશના કિરણનું પુંજ દેખાતું નથી. ધેટ મીન્સ એ ટિન્ડોલ અસર દર્શાવતું નથી. હું 2 વખત એટલા માટે બોલું છું કારણ કે થોડો વચ્ચે વોઇસ કટ થાય છે. આપણે ટેબ્લેટમાં થોડી મિસ્ટેક છે પણ એનું સોલ્યુશન નથી આવતું, એટલા માટે તમને રિપીટ થઈ જાય, બરાબર. આ સાચા દ્રાવણ વિશે વાત. ચાલો, હવે વાત આપણે શરૂ કરીએ છીએ કોના માટે? કલીલમય દ્રાવણ માટે. ક્લિયર? તો અહીંયા હું લખું છું કે જે કલીલ દ્રાવણ છે, કલીલ દ્રાવણ, બરાબર. કલીલ દ્રાવણ છે એ કલીલ દ્રાવણનું જે મેં ઉપર કીધું એ જ રીતે અવલોકન કરવામાં આવે. શું કરવામાં આવે? અવલોકન કરવામાં આવે. તો એટલે કે આમ જે દિશામાં જો ડિરેક્શન પ્રકાશની આમ છે એમ નથી જોવાનું,
પ્રકાશના કિરણપુંજની દિશાના કાટખૂણે, એટલે આમ છે ને તો ઉપરથી જુઓ, 90 ડિગ્રીએ જુઓ, બરાબર. જો જોવામાં આવે, બરાબર, એટલે હું અહીંયા નિશાની પણ કરું, ચાલો આવી રીતના આમ ઉપરથી આમ જુઓ તમે, બરાબર. અથવા લખું છું અહીંયા કે પસાર થતા પ્રકાશના પુંજની દિશાને કાટખૂણે અથવા દિશાને લંબ જો જોવામાં આવે તો દ્રાવણ સ્વસ્થ અથવા પારભાસક જણાય છે. કેવું જણાય છે? પારભાસક. શું થાય છે? જણાય છે, બરાબર. એકદમ ચોખ્ખું અથવા પારભાસક જણાય છે, બરાબર. પરંતુ યાદ રાખજો કે એ પુંજનો જે માર્ગ છે ને, પુંજનો માર્ગ તમે પસાર કર્યો છે, બરાબર, એ વાદળી પ્રકાશથી દેખાય છે. ચોપડીમાં લખ્યું છે એ પ્રમાણે વાદળી પ્રકાશથી પ્રદીપ્ત થાય છે, બરાબર. વાદળી પ્રકાશથી શું થાય છે? દેખાય છે. આનો સૌપ્રથમ અભ્યાસ ફેરેડેએ કરેલો. આ પહેલો અભ્યાસ કરવાવાળા વૈજ્ઞાનિકનું નામ હતું ફેરેડે. અને ત્યારબાદ ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે અથવા ટિન્ડોલ નામના વૈજ્ઞાનિકે ટિન્ડોલ અસર. શું નામ આપવામાં આવ્યું છે? ટિન્ડોલ અસર. અને એ પ્રકાશના કિરણનું જે આ તેજસ્વી એકદમ કોણ આકારનું આવું એક શંકુ દેખાય, અને એ શંકુને શું નામ આપવામાં આવ્યું ખબર? ટિન્ડોલ કોન અથવા ટિન્ડોલ શંકુ કહે છે. શું કહેવામાં આવે છે? ટિન્ડોલ શંકુ કહે છે. તો આ ટિન્ડલ અસર વિશે વાત કરી. કલિલમય દ્રાવણનું આ જ રીતે અવલોકન કરવામાં આવે, એટલે કે પસાર થતા પ્રકાશના પુંજની દિશાને લંબ અવલોકન કરવામાં આવે તો એ પ્રકાશનું એ દ્રાવણ છે ને એકદમ ચોખ્ખું અને પારભાસક જણાય છે. એટલે કે પ્રકાશના પુંજનો માર્ગ વાદળી પ્રકાશથી પ્રદીપ્ત થાય. તેનો સૌપ્રથમ અભ્યાસ ફેરેડેએ કર્યો અને એની વિગતવાર સમજૂતી ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આપી. અને આ પ્રકાશના પુંજ દ્વારા રચાતો એક શંકુ, જેને ટિન્ડલ શંકુ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટિન્ડોલ શંકુ. ક્લિયર? બરાબર. એ એક્ઝેક્ટલી શું થાય એની જો મારે તમને આકૃતિ દ્વારા સમજાવવું હોય ને તો આમ સમજાવે. જો દાખલા તરીકે અહીંયા આપણી પાસે આ કલિલમય દ્રાવણ છે. ચાલો અહીંયા આપણી પાસે શું છે? કલિલમય દ્રાવણ, બરાબર. ચાલો અહીંથી તમે કોઈ પ્રકાશનું કિરણપુંજ પસાર કર્યું તો એ છે ને વિદ્યાર્થી મિત્રો, આવી રીતના એ કણ દ્વારા બધી જ દિશામાં પ્રકાશના કિરણનું શું થાય? પ્રકીર્ણ, બરાબર. અને તમને એ જેટલા પણ કણો અંદર હોય ને કલિલના, એ બધા કણો તમને આ શંકુમાં દેખાય, બરાબર. અને એ શંકુને આપણે શું કહીએ છીએ? ટિન્ડોલ શંકુ. પણ ઓબ્ઝર્વેશન ક્યાંથી કરવાનું? અહીંયા ઉપરથી, બરાબર. એટલે મીન્સ કે પ્રકાશના પુંજની દિશા શું લખો 1 માર્ક્સના કારણમાં કે કલિલમય કણો દ્વારા, મેં કીધું ને અહીંયા જે અંદર કલિલમય કણો છે એ કણો દ્વારા પ્રકાશના કિરણનું અવકાશમાં એટલે દ્રાવણમાં બધી જ દિશામાં પ્રકીર્ણન થાય છે. અહીંયા લખીએ કે કલિલમય કણો દ્વારા પ્રકાશના કિરણનું બધી જ દિશામાં પ્રકીર્ણન થાય છે. બધી જ દિશામાં પ્રકીર્ણન થાય છે. અને એને કારણે પ્રકાશના કિરણપુંજનો માર્ગ દેખાય છે. પ્રકાશના કિરણપુંજનો માર્ગ શું થાય છે? દેખાય છે. અને આજે આખી ઘટના છે એ ઘટનાને શું કહેવામાં આવે છે? ટિન્ડોલ અસર, બરાબર. તમે બધાએ પેલું ઉદાહરણ તમને ખાસ ખબર હશે કે જંગલમાં આપણે જઈએ ને ત્યારે ખાસ કરીને જ્યારે ઝાડવાઓની અંદર ભેજ હોય ને ત્યારે પ્રકાશનું કિરણ જ્યારે પસાર થાય ને
ત્યારે એ પ્રકાશ એ ભેજ દ્વારા એનું બધી દિશામાં પ્રકીર્ણન થાય અને એક સપાટો દેખાય, લીસોટો દેખાય. એ લીસોટોની અંદર બધા ધૂળના કણો દેખાય. આવું રસોડામાં પણ દેખાય. રસોડામાં પેલું ઉપર શું કહેવાય, આપણે નળિયા હોય ને એમાંથી થોડોક ભાગ ખોલી નાખો અને અંદરથી પ્રકાશનું કિરણ પસાર કરે, બરાબર. માર્ગ એ માર્ગ તો એ એકદમ નાનો જ હોય, બરાબર, પણ પ્રકાશનું કિરણ જ્યારે અહીંથી પસાર થાય ને, બરાબર, ત્યારે ધૂળના રજકણ દ્વારા બધી જ દિશામાં આવું શું થાય, પ્રકીર્ણન, બરાબર. અને આ જે પ્રકીર્ણન થાય ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ પ્રકીર્ણનની અંદર ટાઈપનું, બરાબર. પછી તમે એક્ટિવા રાતે ચલાવતા હોય ત્યારે પણ ઓલો જે લીસોટો પડે છે એ પણ આ ટિન્ડલ અસરનું ઉદાહરણ છે, બરાબર. પછી સિનેમામાં આપણે જઈએ મૂવી જોવા, તો જ્યાંથી એ પેલું ચિત્ર ફેંકતું હોય, બરાબર, એટલે કે ચલચિત્રના પ્રક્ષેપણ દરમિયાન, બરાબર, આજળ ધૂળ તથા ધુમાડાને લીધે પ્રકીર્ણન પામે છે. ટેક્સ્ટબુકમાં આ એક્ઝામ્પલ આપ્યું છે, એટલે હું પણ અહીંયા લખું કે સિનેમા હોલમાં, બરાબર, ચિત્રના પ્રક્ષેપણ દરમિયાન હાજર ધૂળ તથા ધુમાડાને લીધે, બરાબર, એ પ્રકાશનું કિરણ પ્રકીર્ણન પામે છે. શું પામે છે? પ્રકીર્ણન. ક્લિયર? ઓકે, ચાલો. હવે ટિન્ડલ અસર ક્યારે જોવા મળે એની બે શરતો છે. શરત નંબર 1, પહેલું, પ્રકાશનું કિરણ તમે જે પસાર કર્યું છે એ પ્રકાશના કિરણની તરંગ લંબાઈ, એટલે કે ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગ લંબાઈ કરતા પ્રક્ષેપિત કણો, બરાબર, પ્રક્ષેપિત કણોનો જે વ્યાસ છે ને, એ વ્યાસ, બરાબર, ફરીથી બોલું છું, ઉપયોગમાં લીધેલા પ્રકાશની તરંગ લંબાઈ કરતાં પ્રક્ષેપિત કણોનો વ્યાસ નાનો હોવો જોઈએ. એટલે કહેવાનો મતલબ એવો કે અંદર જે કલીલ કણો છે ને, એ કલીલ કણોનો વ્યાસ એ આ તરંગ અને બીજું જે છે ને એ એક થોડુંક ડિફિકલ્ટ વિધાન છે, પણ એ તમે યાદ રાખજો કે એની કોઈ સમજૂતી નથી, કે પરિક્ષેપણ માધ્યમ, બરાબર, ડીપી અને ડીએમ, પરિક્ષેપણ મીડિયમ અને પરિક્ષેપિત કલા, એટલે કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના વક્રીભવન ઘાતાંક, બરાબર, મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ રેફરન્સ બુકમાં આનું ડિટેલમાં સમજૂતી નથી આપી, એટલે હું તમને એમ જ કહું છું કે આ વિધાન તમે યાદ રાખી દેજો. ક્લિયર? આ એની શરત હતી. ચાલો, એની પછી એના ઉપયોગો શું છે, બરાબર. તો એક સ્ટોરિકલ ઘટના છે. પહેલી ઘટના, ટિન્ડલ અસરનો ઉપયોગ મેં જ્યારે કલીલ શરૂ કરેલું ને ત્યારે પણ કીધેલું કે કલીલમય દ્રાવણ અને સાચા દ્રાવણો વચ્ચે વિભેદન કરવા માટે ટિન્ડલ અસર વપરાય. તમને બે દ્રાવણ આપ્યા છે, તમને જોઈને ખબર નથી પડતી કે આ કલીલ છે કે આ સાચું છે, તો તમારે શું કરવાનું? બેમાં પ્રકાશનું પુંજ પસાર કરો, બરાબર, અને ઉપરથી માઇક્રોસ્કોપથી અવલોકન કરો, અથવા માઇક્રોસ્કોપથી ન કરો અને સાદી રીતે અવલોકન કરો, પણ ઉપરથી જોવાનું, જો પ્રકાશનો લીસોટો દેખાય તો સમજી લેવાનું કે એ કલીલ દ્રાવણ છે, અને જો ન દેખાય તો એ સાચું દ્રાવણ છે. ક્લિયર? આ ક્લિયર? એટલે આજ રાખ ધ્યાનમાં રાખવાનું, બરાબર. ચાલો સાંભળજો. એક વૈજ્ઞાનિક હતો, એ ટિન્ડલ અસરનો ક્યાં ઉપયોગ કર્યો? તો એ ટિન્ડલ અસરનો ઉપયોગ, યાદ રાખજો, એક સાધન બનાવ્યું, બરાબર, અને એ સાધનનું નામ હતું અલ્ટ્રા માઇક્રોસ્કોપ.
અલ્ટ્રા માઇક્રોસ્કોપ, બરાબર, જેવી સાધનની રચના માટે કરેલો, બરાબર. એની રચના માટે આ ઝિગમોન્ડી નામના વૈજ્ઞાનિકે શેનો ઉપયોગ કરેલો, બરાબર, આ ટિન્ડલ અસરનો, બરાબર. એણે શું કર્યું કે પ્રકાશનું જે તીવ્ર પ્રકાશનું પુંજ છે, હવે આખું એક સ્ટોરિકલ ઘટના છો, તીવ્ર પ્રકાશનું પુંજ છે એ કાચના પાત્રમાં લીધેલા કલીલમય દ્રાવણ પર ફોકસ કર્યું, કલીલમય દ્રાવણ પર શું કર્યું, ફોકસ. અને ત્યારબાદ, બરાબર, ત્યારબાદ એણે પ્રકાશના પુંજના માર્ગથી કાટખૂણે એનું અવલોકન કર્યું, કાટખૂણે એનું શું કર્યું, અવલોકન કર્યું, બરાબર. તો એ અવલોકનમાં એણે જોયું, બરાબર, કે વ્યક્તિગત કલીલમય કણ કાળી ભૂમિ પર તેજસ્વી તારા જેવા દેખાય છે, બરાબર. એટલે કે બ્લેકગ્રાઉન્ડ જે હોય માઇક્રોસ્કોપનું એ તારા જેવા દેખાય, એટલે ચળકતા દેખાય છે, બરાબર. એ કલીલમય કણો કેવા દેખાય છે, એકદમ તારા જેવા. ખ્યાલ આવી ગયો, બરાબર. આપણે થોડુંક આનું વર્ણન પણ લખવું જરૂરી છે, બરાબર. સાંભળજો બરાબર. તો અલ્ટ્રા માઇક્રોસ્કોપ, ફરીથી બોલું છું, ઝિગમોન્ડી નામના વૈજ્ઞાનિકે ટિન્ડલ અસરનો ઉપયોગ અલ્ટ્રા માઇક્રોસ્કોપ નામના સાધન બનાવવા માટે કર્યો. એણે શું કર્યું કે પ્રકાશનું તીવ્ર પુંજ, આગળ મેં સમજાવ્યું એ કાટખૂણે એને અવલોકન કર્યું, અને અવલોકનમાં એવું દેખાણું કે બ્લેકગ્રાઉન્ડ પર, બરાબર, કલીલમય કણો છે એ તેજસ્વી તારા જેવા દેખાય છે, બરાબર. આવું એણે અવલોકન કર્યું. પછી એણે ખાસ વાત કરી, જે તમે સમજો, કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ, બરાબર, સમજો, અલ્ટ્રા માઇક્રોસ્કોપ ખરેખર હકીકતમાં કલીલમય કણોને દ્રશ્યમાન કરતા નથી, બરાબર, દ્રશ્યમાન કરતા નથી, પરંતુ તેના વડે થયેલ, આ કલીલમય કણો વડે થયેલ, તેના વડે થયેલ પ્રકાશનું જે પ્રકિરણન છે, પ્રકાશનું પ્રકિરણ, એ પ્રકિરણનું અવલોકન દર્શાવે છે. પ્રકિરણનું શું દર્શાવે છે, અવલોકન દર્શાવે છે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ દ્વારા કલીલમય કણોના કદ અને આકાર વિશે સમજૂતી મળતી નથી. આકાર વિશે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારની સમજૂતી મળતી નથી. આપણને એવું લાગતું હતું કે એ તારા જે છે ને એ કલીલમય કણ જેવા હશે, કલીલમય કણ જ હશે, પણ એવું નથી. એના દ્વારા જે પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય છે ને એ પ્રકિર્ણન આપણને દેખાય છે, બરાબર. એટલે કદ કે આકાર વિશે આપણને કોઈ પ્રકારની માહિતી મળતી નથી. ઓકે, તો આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણા માટે, બરાબર, કલીલમય માટે ટિન્ડોલ અસર. ક્લિયર? અને એ પ્રોપર્ટીનું નામ છે કલીલમય કણના રંગ વિશે, બરાબર. તો ચાલો, રંગ આપણે ખબર જ છે બધાને કે રંગ માટે છે ને સૌથી વધારે જવાબદાર આવૃત્તિ અને તરંગ લંબાઈ, બરાબર. તો હું તમને અહીંયા એવું લખીને આપું છું, બરાબર, સમજો. એકદમ થિયોરિટિકલ પોર્શન છે, એકદમ થિયોરિટિકલ, કે કલીલમય દ્રાવણનો રંગ એ કલીલમય કણ દ્વારા પ્રકિર્ણન પામેલો જે પ્રકાશ તમને જે દેખાય છે એની તરંગ લંબાઈ પર આધાર રાખે, બરાબર. લખી દઉં છું, કલીલમય દ્રાવણોનો રંગ, કલીલમય દ્રાવણોનો રંગ કલીલમય કણ દ્વારા પ્રકિર્ણન પામતા પ્રકિર્ણન પામતા પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. તરંગ લંબાઈ પર શું રાખે છે, આધાર રાખે
છે. બરાબર, ફરીથી એક વખત રિપીટ. કલિલમય દ્રાવણોનો રંગ પરિક્ષેપિત કણ એટલે કલિલમય કણ દ્વારા પ્રકીર્ણન પામતા પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. હવે તમને બધાને ખ્યાલ હશે કે આ પ્રકાશની જે તરંગ લંબાઈ છે, બરોબર, એ કણોના માપ એટલે કે કણોના કદ અને કણના સ્વભાવ પર આધાર રાખે છે. સમજો બરાબર, સ્વભાવ પર શું કરે છે? આધાર રાખે. લંબાઈ પર આધાર રાખે છે. અને એ પ્રકાશની તરંગ લંબાઈ કોના પર આધાર રાખે? એ કણના કદ અને કણના સ્વભાવ પર આધાર રાખે છે. બરાબર. ચાલો બીજી એક બાબત કે કલિલમય દ્રાવણોનો રંગ અવલોકનકારક એટલે કે આપણે અવલોકનકારક કઈ રીતે પ્રકાશ મેળવે છે, કઈ રીતે પ્રકાશ મેળવે છે તેના પ્રમાણે બદલાય છે. તેના પ્રમાણે શું થાય છે? બદલાય છે. નજીકથી જોવે છે, દૂરથી જોવે છે, કઈ રીતે મેળવે છે એના પ્રમાણે શું થાય છે? બદલાય છે. ચાલો તમને એક મસ્ત મજાનું એક એક્ઝામ્પલ આપું. બરાબર, ધારો કે તમારી પાસે માની લ્યો કે દૂધ પ્લસ પાણીનું દ્રાવણ છે. ઉદાહરણ તરીકે આપણી પાસે દૂધ અને પાણીનું મિશ્રણ છે. બરાબર, તો અહીંયા માની લ્યો કે આપણે એક નાનકડી એવી આકૃતિ દોરીએ. બરાબર, અહીંયા આપણે કોઈ કલિલમય દ્રાવણ લઈ લઈએ છીએ. દૂધ પ્લસ પાણી એટલે કલિલમય. એટલે પરાવર્તિત પ્રકાશ વાદળી દેખાય છે. કેવો દેખાય છે? વાદળી દેખાય છે. બરાબર, સમજો, વાદળી દેખાય છે. બરાબર, અને એને ટિન્ડલ અસરની જેમ જુઓ ને, ટિન્ડલ અસરની જેમ, તો એ લાલ રંગનું દેખાય છે. કેવું દેખાય છે? લાલ રંગનું. બરાબર, ટ્રાન્સમિટેડ પ્રકાશથી જોતા એ લાલ રંગનું દેખાય. પરાવર્તિત પ્રકાશ વાદળી રંગનો હોય છે, પણ ટ્રાન્સમિટેડ પ્રકાશથી તમે જુઓ ને, બરાબર, એટલે કે અલ્ટ્રાસોનિક માઇક્રોસ્કોપથી, તો એ લાલ રંગનું તમને શું થાય છે? દેખાય છે. એટલે તમે એ પ્રકાશ કેવી રીતના જોવો છો ને એના ઉપર શું કરે છે? આધાર રાખે છે. ચાલો હજી એક ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં. માની લો કે તમારી પાસે ગોલ્ડનું કલિલમય દ્રાવણ છે, એટલે કે એયુસોલ છે. ચાલો, બરાબર, તો એયુસોલનો રંગ છે ને, રંગ એ લાલ હોય છે. કેવો હોય છે? લાલ. બરાબર, ખ્યાલ રાખજો બરાબર. એ લાલ રંગનું ગોલ્ડ દેખાય, લાલ રંગનું હોય છે. પછી ધીમે ધીમે છે ને એ જાંબલી થઈ જાય, પછી વાદળી થઈ જાય, અને પછી તમને છેવટે સોનેરી દેખાય છે. એટલે રંગ વિશે કોઈ દિવસ પ્રશ્ન ન પૂછે. આ બરાબર ધ્યાનમાં રાખો. બરાબર, ખ્યાલ આવે છે? એટલે બરાબર મગજમાં વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવાનું છે. તો આ મેં તમને સમજાવ્યું એના રંગ વિશેની પ્રોપર્ટી. કોઈ એટલે કોઈ વધારાની માહિતી એની ઉપર નથી. ક્લિયર? ચાલો, અને હવે પાછો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ચોથી પ્રોપર્ટી, અને એ પ્રોપર્ટીનું નામ ચાલો શું છે? બ્રાઉનિયમ ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, એની એકદમ થિયોરિટિકલ ચર્ચા. શું કે કલિલમય દ્રાવણ લેવાનું અને એ કલિલમય દ્રાવણને શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે ત્યારે કલિલમય કણો છે ને, બરાબર, એમાં વિદ્યાર્થી મિત્રો વાંકા ચૂકી ગતિમાં જોવા મળે છે. જો આ રીતે આમ આવી રીતના આમ ટૂંકમાં કહેવાય ને કે એકદમ વાંકા ચૂકી ગતિ જે છે, બરાબર, એ વાંકા ચૂકી ગતિની અંદર એ શું થાય છે? દેખાય છે. બરાબર, મુદ્દો લખતો નથી, એક વખત રિપીટ કરું છું કે કલિલમય કણોને જ્યારે શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે છે ત્યારે તેમાં રહેલા કલિલમય કણો, બરાબર, એ દ્રશ્યમાન ક્ષેત્રમાં વાંકા ચૂકી ગતિની અવસ્થામાં શું થાય છે? જોવા મળે છે. અને
આ ગતિનો સૌ પ્રથમ અભ્યાસ, બરાબર, એક મહાન વનસ્પતિ શાસ્ત્રી, બરાબર, બોટનિસ્ટ, અને એ છે રોબર્ટ બ્રાઉન, જેણે કદાચ આઈ થિંક કોષની વાત કરેલી, તો એ રોબર્ટ બ્રાઉને અભ્યાસ કરેલો. અને એ અભ્યાસ પરથી આ ગતિને નામ આપવામાં આવ્યું બ્રાઉનિયન ગતિ. બ્રાઉનિયમ બોલો, બ્રાઉનિયન ગતિ નામ આપવામાં આવ્યું. બરાબર, આ એકદમ સિમ્પલ. ચાલો હવે વાત કે આ જે ગતિ છે બ્રાઉનિયન ગતિ, એ કલિલમય કણના સ્વભાવથી સ્વતંત્ર છે. કલિલમય કણના સ્વભાવથી કેવું છે? સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. બરાબર, પરંતુ ખાસ પૂછાયેલો MCQ, કણના કદ અને પર શું કરે છે? આધાર રાખે છે. બરાબર, ગતિ કલિલમય કણના સ્વભાવથી સ્વતંત્ર છે, પરંતુ કણના કદ અને દ્રાવણની સ્નિગ્ધતા પર શું કરે છે? આધાર રાખે છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કલિલમય કણનું કદ જો નાનું હોય ને તો એની ગતિ વધારે હોય. શું કામ? દ્રાવણમાં કદ એકદમ નાનું હોય ને તો એકદમ ગતિ વ્યવસ્થા, એવી રીતના અણુ કદ જે છે એ નાનું હોય એટલે વધારે કણો એકબીજા સાથે શું થાય? અથડાય. આમાં કેવું હોય કે આ કણ છે ને એ આ બીજા કણને અથડાવે, પછી આ ત્રીજાને અથડાવે, એવી રીતના એ અથડામણ કેવી રહે? ચાલુ રહે. બરાબર, એટલે એ કલિલમય કણો છે એ એકબીજા સાથે અથડામણ ચાલુ રાખે, અને એ જે ગતિ દેખાય એ ગતિ આપણને એકદમ ઝીંગઝેંગ પ્રકારની, એટલે કે વાંકા ચૂકી દેખાય. બરાબર, અને એ વાંકા ચૂકી ગતિને રોબર્ટ બ્રાઉને અભ્યાસ કર્યો એટલે નામ આપી દીધું બ્રાઉનિયમ ગતિ. એટલે કહેવાનો મતલબ એવો છે કે કલિલમય કણોનું કદ અને સ્નિગ્ધતા પર આધાર રાખે. કદ જેટલું વધારે એટલી ગતિ કેવી આવશે? કદ જેટલું વધારે, બરાબર, એટલે યાદ રાખજો કે કદ જેટલું વધારે નાનું, બરાબર, અને સ્નિગ્ધતા જેટલી વધારે ઓછી એટલી ગતિ કેવી આવશે? વધારે. બરાબર, એટલે તમે છે ને અહીંયા એક યાદ રાખજો, કદ પ્રપોઝનલ ટુ બ્રાઉનિયન ગતિ. જો આવું કાંઈ મેથેમેટિકલ એક્સપ્રેશન નથી, આ તો યાદ રાખવા માટે બ્રાઉનિયન ગતિ. બરાબર, ચાલો બીજું જો દ્રાવણ એકદમ ચિકાસ યુક્ત હોય તો આ ગતિ તમે ન જોઈ શકો, અવલોકી જ ન શકો. સ્નિગ્ધતા જેટલી વધારે હોય ને એટલી ગતિ કેવી હોય? ઓછી. એટલે આના જેવું જ છે. બરાબર, કે સ્નિગ્ધતા, બરાબર, ઇઝ ઇન્વર્સલી પ્રપોઝ સ્નિગ્ધતા જેટલી ઓછી, ચિકાસ જેટલી ઓછી એટલી અથડામણ વધુ, એટલે ગતિ કેવી હોય છે? વધારે હોય છે. ક્લિયર? તો આ બ્રાઉનિયન ગતિ. હવે આ બ્રાઉનિયન ગતિની પાછળનું કારણ શું? એનું રીઝન શું? ચાલો, તો રીઝનમાં એવું જાણવા મળ્યું છે કે પરિક્ષેપણ માધ્યમના અણુ વડે કણો પરનો અસંતુલિત બોમ્બ મારો. પરિક્ષેપણ જે માધ્યમ હોય છે DM, એ માધ્યમના અણુ વડે પરિક્ષેપિત કલાના જે કણો છે એ કણો પરનો અસંતુલિત બોમ્બ મારો. મેં તમને હમણાં સમજાવ્યું ને કે પરિક્ષેપિત માધ્યમના અણુ છે ને એ પરિક્ષેપિત કલાના કણો પર સતત ને સતત અથડાય, અને એ અથડામણને કારણે આવી ગતિ જોવા મળે. બરાબર, બીજું કે આ જે ગતિ છે એ ગતિને વિલોડન અસર હોય છે. વિલોડન અસર, જે કણો જે છે એ કણોને ઠરવા દેતા નથી. એટલે મીન્સ શું? કે આ ગતિ વિલોડન અસર કહેવાનો મતલબ શું? કે એને કન્ટિન્યુઅસ રાખે. એક અથડાય, બીજા સાથે અથડાય, ત્રીજા સાથે અથડાય, એ કન્ટિન્યુઅસ ચાલુ જ હોય, એ રોકાય નહીં. બરાબર, અને કણોને ઠરવા દેતા નથી, જે સોલની સ્થિરતા માટે જવાબદાર છે. સ્થિરતા માટે શું છે? જવાબદાર છે. એટલે આ વિલોડન અસર એ કલિલમય સોળની સ્થિરતા માટે શું છે? જવાબદાર છે. ક્લિયર? તો આ
આપણે જોયું શું, બરાબર સમજો. પહેલું જોયું સંખ્યાત્મક ગુણધર્મ, બીજું જોયું ટિંડોલ અસર, ત્રીજું જોયું આપણે એની પછી શું જોયું, રંગ, ચોથું શું જોયું આપણે, બ્રાઉનિયન ગતિ, અને પાંચમું જોઈશું કલિલમય કણનો વીજભાર. હવે એ વાત આપણે એની પછીના લેક્ચરમાં રાખીશું, કારણ કે બહુ લાંબી થિયરી છે, બરાબર. એ વીજભાર પર આખો અડધો પોણો કલાક થશે. ક્લિયર. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની પ્રોપર્ટી કે જેના ઉપરથી શું આવે છે, MCQ. ક્લિયર. ઓકે.